આજે આપણે એક એવી પૌરાણિક કથા જાણીશું કે જેમાં ભગવાન શંકરના કારણે એક રાજાને સ્ત્રી અને પુરુષ એમ બંને બનીને પોતાનું જીવન વિતાવવું પડ્યું હતું. પૌરાણિક કથામાં ના ફક્ત સૃષ્ટિના નિર્માણ સાથે જોડાયેલી ગાથા હોય છે, પરંતુ માનવજાતિ અને પશુના અસ્તિત્વ સાથે પણ જોડાયેલી કેટલી એવી દિલચસ્પ વાતો છે, કિસ્સા છે, કહાની છે, કથા છે. કેટલીક એવી જ એક કથામાંથી એક કથા એવી છે કે પૌરાણિક કથામાં મહાદેવ ભોળેનાથની ભગવાન શંકરની કથા છે, જેમાં કિન્નરો કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા આ વાતનું વર્ણન છે. શું છે આ પૌરાણિક કથા? આવો જાણીએ. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ પૌરાણિક કથા આપ સર્વને પસંદ આવી હોય, નવીન લાગી હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો. આ પૌરાણિક કથામાં એવું છે કે ભગવાન શંકરના કારણે બધા જ સ્ત્રી બની ગયા, ત્યાં સુધી કે રાજા ઈલને પણ આ વિશે ખબર ના પડી કે તેઓ અચાનક સ્ત્રી કેવી રીતે બની ગયા. તેમનું અડધું જીવન સ્ત્રી અને અડધું જીવન પુરુષના રૂપમાં જીવવાનું વરદાન કેવી રીતે તેમને પ્રાપ્ત થયું. આવો જાણીએ આ પૌરાણિક કથા, તો અંત સુધી અવશ્ય સાંભળશો. પૌરાણિક કથા અનુસાર પ્રજાપતિ નામના એક રાજાને ત્યાં એક પુત્રનો જન્મ થાય છે, જેનું નામ રાજાએ ઈલ રાખ્યું હતું. ઈલ એક દિવસ પોતાનો શોખ પૂરો કરવા માટે શિકાર પર જાય છે. શિકારની ચાહતમાં તેઓ જંગલમાં આગળ વધતા જાય છે, જ્યાં એ પર્વત પર પહોંચે છે જ્યાં ભગવાન શંકર અને માતા પાર્વતી બેઠા હતા. અને જ્યારે તેઓ એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા, આ દરમિયાન ભગવાન શંકરે માતા પાર્વતીને ખુશ કરવા માટે પોતે જાતે સ્ત્રીનું રૂપ લઈ લીધું. જ્યારે ભગવાન શિવે પોતાનું સ્ત્રી રૂપ ધારણ કર્યું તો એ જંગલમાં એ સમયે જે હાજર હતા તે બધા જ પ્રાણી અને વૃક્ષ બધા જ સ્ત્રી બની ગયા. અને રાજા ઈલ પણ આ જંગલમાં હતા, તેથી તેઓ પણ અચાનક સ્ત્રીના રૂપમાં પરિવર્તિત થઈ ગયા. અને તેમની સાથે આવેલા બધા સૈનિક પણ, કારણ કે રાજાની સાથે સૈનિકો પણ શિકાર કરવા માટે આવ્યા હતા. રાજા ઈલને આ વિશે કંઈ ખબર ના પડી રહી કે આ તેમની સાથે શું થઈ ગયું છે અને તેઓ અચાનક સ્ત્રી કેવી રીતે બની ગયા. તેમને આ રૂપમાં પોતાને જોઈને ખૂબ જ ખરાબ લાગી રહ્યું હતું. ત્યારે તેમને ખબર પડી કે ભગવાન શંકરના કારણે તેઓ સ્ત્રી બની ગયા છે. ભગવાન શંકરને કારણે પોતે સ્ત્રી બની ગયા છે તે જાણીને તેઓ વધારે ચિંતામાં પડી ગયા, કારણ કે હવે જે કાંઈ પણ હતું તે ભગવાન શંકરના હાથમાં હતું. રાજા ઈલ ડરી ગયા અને ડરતા ડરતા ભગવાન શંકરના ચરણોમાં પહોંચી જાય છે. તેમણે ભગવાન શંકરને તેમને પુરુષમાં પરિવર્તિત કરવાની પ્રાર્થના કરવા માંડી, પરંતુ ભગવાન શંકરે રાજા ઈલને કહ્યું કે તમારે પુરુષત્વ છોડીને કોઈ બીજું વરદાન માગો તે હું આપીશ, પરંતુ આ વરદાન હું તમને નહીં આપી શકું કે તમે સ્ત્રીમાંથી પાછા પુરુષ બની જાઓ, અને આ તમારી ઈચ્છા હું નહીં પૂરી કરી શકું. રાજા ઈલને બીજું વરદાન માગવાનું કહ્યું, પરંતુ તેઓ માન્યા નહીં અને તેઓ માતા પાર્વતીને પ્રસન્ન કરવામાં લાગી ગયા. જ્યારે તેમણે માતા પાર્વતી પાસે પોતાનું પુરુષત્વ પાછું માગ્યું અને તેનું વરદાન માગ્યું કે મને મારું પુરુષત્વ પાછું આપી દો, ત્યારે માતા પાર્વતીએ કહ્યું કે તમે જે પુરુષત્વનું વરદાન ઈચ્છો છો તેનો અડધો ભાગ જે છે તે એના દાતા તો ખુદ મહાદેવ છે. હું તો ફક્ત અડધો ભાગ છું, પરંતુ જો તમારે તમારું અડધું જીવન
સ્ત્રીના રૂપમાં અને અડધું જીવન પુરુષના રૂપમાં વ્યતીત કરી શકતા હોય તો હું અર્ધનારીશ્વર હોવાને કારણે તમને અડધું જીવન સ્ત્રી અને અડધું જીવન પુરુષના રૂપમાં જીવવાનું વરદાન અવશ્ય આપી શકું છું. જો તમે તૈયાર હો તો મને કહેજો, મને બતાવજો તો તમે ક્યારે સ્ત્રી રૂપમાં અને ક્યારે પુરુષ રૂપમાં રહેવા ઈચ્છો છો તે મને જણાવજો. રાજા તો વિચારમાં પડી ગયા અને તેમણે માતા પાર્વતીને કહ્યું કે હું 1 મહિનો સ્ત્રીના રૂપમાં અને 1 મહિનો પુરુષના રૂપમાં રહેવા ઈચ્છું છું. માતા પાર્વતીએ તેમને આશીર્વાદ આપ્યા, પરંતુ તેમના બધા જ સૈનિકો સ્ત્રી રૂપમાં જ રહ્યા અને માતા પાર્વતીએ તેમને કહ્યું કે જ્યારે તમે પુરુષના રૂપમાં રહેશો તો તમે પોતાનું સ્ત્રી રૂપ યાદ નહીં રહે અને જ્યારે તમે સ્ત્રી રૂપમાં હશો ત્યારે તમને તમારું પુરુષ રૂપ યાદ નહીં રહે. તો આ રીતે રાજા ઈલને 1 મહિનો સ્ત્રીના રૂપમાં અને 1 મહિનો પુરુષના રૂપમાં રહેવા માટે માતા પાર્વતીએ આશીર્વાદ આપ્યા અને 1 મહિનો પુરુષ ઈલના રૂપમાં અને બીજો 1 મહિનો સ્ત્રીના રૂપમાં તેઓ જીવન વ્યતીત કરવા લાગ્યા. તો આમ ભગવાન શંકરના કારણે એક રાજાને પોતાનું જીવન અડધું સ્ત્રીના રૂપમાં અને અડધું જીવન પુરુષના રૂપમાં વિતાવવું પડ્યું. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવા અદ્ભુત વિષયો સાથે.